કાળ મોટા કાળિયા તું મને હું કહેતો તો ઘેર કે ભૂંડ છે મોટો હોય તો ભૂંડે નહીં કે કોઈ નહીં. ભૂંડ સાઈડ માં બોલ ને કાળ મોટો કાળિયો કોના કી છે થાપાવો પડશે મારે મારથી મોટો છે એટલે પાછો એ તારાથી મોટો છું એટલે સન મોનથી બોલાય ડાબડી બુડો નહીં કહેવાનો. આ કોઈ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાશે. પોપટ જેવો થઈને ઉડતો ફરે છે બધા અને મૂસોની વાત કરે છે. તું હેડ ફટાફટ અને પેલા ભૂંડ ન હોગવાનું કર હોય તો નકર મને ઘેર ઊંઘવા દે. તો મને હેડવાન કરો નકર થાપાવો પડશે મારે આતારી. ઓ એરંડોમાં ધોળા ધાપ કરી દીધા. હેડ તું ફટાફટ આગળ નીકળજે. આ વગાડ તો ફરસ રે આ તો આવું મોટું શોથી લઈને આવ્યો છે. હા ભૂંડ પકડવાનો છે કોઈ નહીં કોઈ મજાલો પકડવાનો આવવાથી. એટલા મૂર્ખા તને ખબર પડે છે ભૂંડ પકડવાનો હોય તો રોઠું લઈને આવાય. આવડો બધો હોઠું છોથી લઈને આવ્યો આ છે. તો હોમું આવે તો પાડતે પાવે ભૂંડ આવે તો ભૂંડ નકર મોણસ જ પાડી દેવાનો છે. ઓ તારી તમે તો ભૂંડ ના બાપ કેવો ને હા એટલે પાડી દેવો એટલે ભૂંડ ઓય આવીને ઉભો રહે ને તમે પાડી દેવો. અલ્યા શોખ ભેગો થઈ ગયો ને ત્યાં માથાના 4 બાલ છે ને એ નીરી બે કે આ હોમો તો આય ખબર પડે ભૂંડ ને. બંકો એકલો જ કાફી છે ભૂંડ બદલો તો તમે ઘેર જતા રહો ના હોય. હા છે અમે જતા રહું. ના હંગાત તો રહેવું પડે કે એમનામ તમારું તો હેતર ભૂંડ તો હાથમાં આવી ને તો મુસા બોધી ખેસવો તો ભૂંડ નતો. એટલે એરંડા બાજુમાં મારા છે એટલા મારે રહેવું પડે છે નકર હું તો ઘેર પડ્યો હોત મારે રહું જરૂર છે ભૂંડની. હેડ જો અને પેલા ફટાફટ બીજા હતા એ ઓહાય દેશો ને છે એ પેલસેટ જેલા લાગી છે. આ તો બીવાની છો ઘેર તો નહીં આવી ગયા. ના ભાઈ એમ તો નહીં તમારી વાત બિલકુલ ઘેર નહીં જોય. બીવાની વાત નહીં કરવાની. આ બંકો જેવો તેવો નહીં. અને આ લાકડી એવા જેવી લાગે 1.5 ફૂટ ને અમાર તો જો એ 1.5 ફૂટ્યો નહીં કહેવાનો. આ તો ખાલી ઊંચાઈ જ નહીં વધી ને કે જીગરો છે જીગરો. હેડો ફટાફટ. સલાહની જરૂર નહીં ખાલી તમે સપોર્ટ કરતા રહો. હવે ખરેખર કાળુબા હા આટલો મોટો ભૂંડ આવ્યો છે શોથી પકડવો તો ખબર પડશે. નથી આવ્યો છે આ જુઓ કી नहीं बताऊंगा પણ મૂર્ખા હું બોલીશ એ તો ધ્યાન આપ. નક્કી ભૂંડ સડી જેલો છે એમાં કે નહીં બતાવું ભૂંડ મારી ગયો છે ભૂંડ મારી મારી મરી ગયો ગયો પાર આવ્યો. સૌથી હારું. ઓ આમાં ભૂંડ એટલે આલિયા મારી ગયો છે અલ્યા મને લાગ્યું ભૂંડ મરી ગયો છે. એક વાત કહો તમે આઈડિયા કહો વાત નહીં કેવી. આઈડિયા કહું હું તો મજાક કરતો હતો પકડજો યાર લાવી મુટા વાલે કોઈ ભૂંડ પકડવા કરકે મને તારે શું આવી મજાક કરવાની આવે છે. કોઈ શાંતિથી આમ કે બેહીરો તો વિચારમાં ઊંડા વિચારમાં હતો કે ભાઈ ભૂંડ હોગવા આયા તો કે હેઠા બેહી રહેવા આયા છો તારે તારા પછી એ તો ભૂંડ પકડવાનો આઈડિયા ઉગતો તો આઈડિયા એમ બેઠા બેઠા ના હોગાય. ખેતરમાં ફર્યા હોત ને તો આટલી ઘાસ ને ભૂંડ મળી ગયો હોત. ઓય અમે તો બધા એરંડા ફરી વળ્યા ભાઈ આના એક પછી- એરંડા ભૂંડ નહીં ગણતો કોઈ નહીં આવ્યું એમને હું બીવો છો ના કોઈ ખખડ્યું તો શકલો ફરતો હઈ. હેડો અને તમે પિલસેટ હેડજો. ઓન એકલા નહીં રાખવા આવે. ઓવા નાકા તમે બેહી રહો તો આપણે હોગવાન થાય આ તો તો આપણે બે હોગે જઈએ અને ત્રીજો છે ને ઊંઘ્યો મારતો ઊંઘવાનો વિચાર હતો જ ઊંઘવાની. હવે હું કહું તને હું કહું તારું હવે કાચંડા જેવું મોઢું છે અને બોલી રહ્યો છે. હેડ તું હેડ હેડો તમે અને પછી ધોકા એમનામ લઈને આવ્યો છી. ના ચોક ના માટે? એમ તો ભૂંડને મારવાનો મારે પેલે હેતર છે ઈકર શોક તે કાઢી મેલો તો ના કાઢે આજે રાત ગમે તે 2 થી 3 વાગી પણ આજે છે ને ભૂંડને પકડ્યા વગર જવાનું આ નહીં. તમારા એરા છે વચ્ચે કાળુબા હા ના હોય તો હવે આરે ખૂણે ફેલી જોઈએ. હોય કે મળી જાય તો ભૂંડ. હાચી વાત વાત આછી છે આટલું ચેક કરી લઈએ વળી હેડો. અને આ ગુંડા કે હા? આ હું ધસો અરે અવાજ ભૂંડ ભૂંડાઈ આ બાબા અલે એ ગુંડા કે ભૂંડ નહીં તાન કોણ છે? આ તો જો ના થાય છે તો અમે જોયા કે છોકરા ફરી વળો છો અલે આ શિયો તો શું થયું? શું મારે મન તો પગ ભાજી એવું લાગે કોણ હતું લે મારવા વાળો? આ માં કાલ તો ધોકો મારવા વાળો નહીં કોણ હતું?
આ અરે કાળું આ કાળ મોટો કાળિયો હતો મારો આમ તો હા કાળું જા હવે મરા તો મને ભૂંડ અંજલી દગુ તમે હું તો સોય અડે નહીં છે ને અડે મુજે એક બાજુ પેલો આવળ મોટો હોત આ લઈને જો તકા ધોકું સોય અડે એવું છે મારા આ તમે ધોકું નાખી દીધું છે મારું સત નહીં ઠોકું ઈ. એ ખુમડા કા તમારું જ છે હું તો આયો જ નહીં હા આ રહ્યો એક બાજુ પેલો ભૂંડો આ પડે ને તમે આય મારે મને તો આ પગ પાછ જેવું લાગે તમારે જોવાય તો ખરા ભૂંડ શાક શું છે ડાયરેક્ટ ફળી દોડો છો પણ મૂકી દો ભૂંડ સાથ તો પાડી જ દઈએ પાડી એટલા પાડી દીધો ખુમતા કા જોવું પડે તમાર ખુમતાજી કુના દીધું મને હા કુના દીધું એ તમાર? દાદા હા ये तो गलत फहमी हो गई थी એમાં થયું છે એવું ખબર છે મને લાગે ભૂંડ આવ્યું પણ આ તો તમે હતા પણ તમે ધડફડ કરતા હતા ભૂંડ તમે આવી ગયા આયા હતા જો ભૂંડ અસલીમાં આવ્યો હોત ને હા તે ભૂંડને ધોકો મેલા ને ભૂંડ તમને ઝાપટી નાખોત કોકા ઝાપોટી નાખતું હાલ તો તને ઝાપોટી નાખ્યો એવી ખખડી છે ને કહું બા હા હવે તો નીકળી આગળ હવે આગળ છે ધોકું લઈ લેશો ના વાંધો ઓવા તું કુસો મિલ્યું એટલું પડ્યું ભૂંડ ઘણો મોટો છે બે પગલા ધોઈ નાખ્યો હાલ તો બે પગાર તો હોક જ ધોયો પણ જો હા શુક્લો ભૂંડ ના ભેગો થઈ જાય ને કે સારે સાવન તો ધોઈ નાખશે આજે વાત આજી છે આના પછી કેડો તમે આગળ નીકળ્યો ભૂંડ જેવા લાગો છો તમે ભૂંડ જેવા લાગો છો તાણા પછી પૂરો ભૂંડ ધડફડ કરતા આવો છો અને ભૂરો ભૂંડ નહીં કહેવાનું આ તો ભજન વાળાએ ઘણું મોડું કરી દીધું આજ તો 1 વગાડી દીધું આમ તો 12 વાગે હું ઘેર આવી જ જતો પણ ભજન જબરો હતો હું મજા આવી ગઈ આજ તો ભજનોમાં લે આ તારી કોણ મરી ગયું લે હા કોણ મરી ગયું મારવા બેઠા છે મરી કોઈ નહીં ગયો આગેવાન હવે તે હાથમાં આવી જાય એટલે પાડી જ દેવું છે એને પાડી જ દેવું છે હવે હાથમાંથી જવાની જીવતો નથી જવા દેવો જીવતો હવે જોર હાથ્યું નહીં રહેતું હો. કોઈ કણ આટલા જો ઉભો ના રહ્યો છો કાના પણ એમને મહી નાખો છો તમારે માઈ જ નાખવાનું છે 101 કોણ છે એક જણો છે જે બગાડ કરી રહ્યો છે ગોમમાં પણ હું તમારું બગાડ્યું ને પૂરો ભૂંડ ઓ તારી પણ એ તો જાનવર છે હવે એ બગાડીને કેટલું બગાડ છે તમારું આગેવાન તમને ખબર નહીં હાસી વાત નહીં આ તો છે ને અમારા એરંડા કેટલા પૈ નાખ્યા છે હવે મોર ખાય ચોર ખાય ને વધી આપણે ખાવાનું આ કોઈ વધી હોય તો ખાય કા કશું મેલ્યું જ નહીં નો ખાય હું નહીં મેલ્યું આ એરંડા નહીં ઉભા એરંડા ખાવાના હોય હું અંગા રખાય પાછા એ તો બેસીને ખાવાના વાબા તા ઘઉં તાને એરંડા વાઈને બેઠા છો ને પાછા તે કીધું, ઘઉં તો વાયા હતી મોં નહીં થવા દેતા કશું શું વાયુ છે ઘઉં આયો આયા અમે તો વાયા છીએ કાળુભાઈ મને નહીં વાયા અલ્યા એ તમારે હવે આવડી એક ડગડી થી એમાં ઘઉં વાયા છે ને પાછું આવડે ઘઉં નહીં 4 વીઘો ડગડી છે રી વાયા. 4 વીઘો ડગડી છોય નહીં આગેવાન તમે શું જઈને આયા હું તો ભજનમાં જોતો ભજનમાં જ ગયા તા ત્યાં આટલું બધું મોડું કર્યું છે આ તો ભજન મજા આવી ગઈ ભક્તો બહાર થી આયા હતા કે ઓવા ત્યાં આમ તો 12 વાગે આવી જતો પણ આજ તો 1 વગાડી દીધો મજા આવી તે થોડી વાર બેહી રહ્યો અને હવે ઘેર જઈને હુઈ જો કોઈ ના થાય અત્યારે ઊંઘવાનું નહીં આજ તો નહીં ઊંઘવાનું આજા ભૂંડ પકડવાનું છે ને કાજીને મારવાનું છે ગમે તે થાય આજા ભૂંડ નહીં કા ખુમતા કા આપણે નહીં કુંતા કા આ ભૂંડને ભૂંડ તો મારીને રહા. દેવાનું છે ભૂંડ તો રહ પણ તમે નહીં રહો જોજો આગેવાન ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી મૂકવાથી ગેંગસ્ટર ના થવાય એના બદલે જીગરો જોવે જીગરો અને અમારા મોય છે અને આજે ભૂંડને વતાઈ દેવાનું છે ભૂંડ ના કન આવડો આવડો પેલો દાંતેડિયો જીગરો છે પગ સીરી નાખશે ઓવો ખબર નહીં તમને એમ નીમ તો આ છે ને લોખંડી શું આ લાકડી એક બાદ સાઈડ માં પડી રહે લોખંડ નું બનેલું શું ગમે અને તે આ હોય તો ને જુઓ કે આ કુમતા કા આ પકડ છે ને ભૂંડ હવા તો આ એકાઈ ની ઉપર આ બધા કાગળના વાઘ છે નાહી દે હું અમે તો હા, તા પેલા હું બોલ્યો લે ઈ કમ ની નાહી દે તો સોબલાની જીપ તો વળી થાય ઓવા પાછા મને ઓના ઉપર વિશ્વાસ નહીં આવતો અરે અમારા બેટા મને મેલી નાહી જો એવા નહીં લાગતા આપણે શું આગળ થાવું છે વેલો એ પેલો આપણે નહીં જાવ એ ખુમતા કા હા. કોઈ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાશી ડાયલોગ તો એવા મારશે ને કે જોને ભૂંડ ને હીરો એકલો જ પકડી દે મૂસો ની વાત કરે છે તો ભૂંડ તો હાથમાં આવી ગયા ને તારા મૂસા બધી ખેસવો થઈને તો અરે લે નેનો છોકરો ને સમજાવે છે ખુલે આ આવડી મોટી મૂસો તો સીએ નહીં કે પેલા ભૂંડ ના બોચી હા મૂર્ખા એ તો ડાયલોગ છે તમે હું કચરાજી બોલો આનો સમસાવ તો ખાય જ છે ઓની મૂસો બધી ઝેરી જવાની તારની મૂસોની એ હાચી વાત એ રે તારનું દોઢું બોલે છે હવે આ ઓવાની મૂસો બીડીઓ પી પી સાપ બળી જાય છે ને પાછા કીધું ભૂંડ ના મૂસો બોધી ખેંચવો
રવા દો કે નકા ભૂંડ તમણ ખેંચી નાખશે હાચી વાત એ ભૂંડથી મૂસો જોઈ છેવડી છે આગેવાન લે હેડો કે ભૂંડ પકડવા ના મારે જ નહીં આબુ તમારા બગાડ નહીં થતો મારે જ ચાલશે હો ખાતું હારું તાન હવે આજે જો દાડો ઉગ્યા એના પેલા ભૂંડ પકવાનો છે નકર કો તો અમે મર્યા કો તો ભૂંડ હા મર્યો તને ભૂંડ નહીં તો અમે નહીં બેમાંથી એક થા. એ તો જોઈએ જ દાડો ઉગે એટલે જીવ લેવો નકર જીવ આપવો ભૂંડ આજે. રહે પણ હા, તમે- ખુમતા કાલ તમે દે જીવ. ઓમાની આ શાળામાંની એકાદો નહીં રહે, ભૂંડ રહે પણ એક ઓછો નહીં થાય હવે અમે તો જીવ આલીને આવશું કુમતાજીનો બરોબર કે હાચી વાત એ તમારું ભલું થયેલા મને હું મારવા બેઠા છો એ તો જીભ લાગશે જાય ઉંમર થી છે પણ ડેરિંગ નહીં ભૂલ્યો હજી ચાલુ આ ભૂંડ રહે પણ આ શાળામાંથી વેળા એકાદો નહીં રહે મને લાગે છે એવું ખુમતાજીનો આંદોલન જાળી રાખો કુમતાજી વિજય હો કુમતાજી વિજય હો બોલ ક્લિયર બોલ પોપટ બોલું છું તારા બોલ પાછું બોલો કુમતાજી વિજય હો ખમતારજી વિજય વિજય હો. આગેવાન વેલા જોઈ લેજો તાન હવે કા આ ચાર બંકા ઉભા છે કઈ કા તો ઓછું થયું છે આ હું પહેલા કીધું એ બરોબર છે આ કાગળના જ વાઘ છે કાગળના વાઘ નહીં યાર આ માળીએ સડાઈને પગ ખેંચીને ભોય નાખે એવા છે ના નાખે એમ તો આ જીગરના ટુકડા મારા બંકાઓ છે હાચી વાત એ કોઈ પાછા ના પડી હવે તો અને આ કાળીઓ તો એના કરતી મોટો હોઠો લઈને આવ્યો છે ને. ઓવા. પણ એ જોજે હોઠો હાથમાં નહીં રહી ના રહે હું ના રહે જય સત ખરા ઓવા ઇજ્જત તો નહીં કાઢી ના કાઢો એમ તો આ શું તમારા શોગન માતા ના મારા શોકર હું કા ખાઈસા મૂર્ખો હેડો તાન હવે ભૂંડના પકાવવાના આગળ તમે ગેજેન હોઈ જો તમારો કોમ નહીં હવે અમારું આંદોલન જાળી રાખજો. અમારું આંદોલન જાળી રાખજો. કાકા, મોનો માર કીધું મોનો હા. તમે હુકરા હવારે આ પેલું પગ ચીરી નાખશે ઓવો કોઈ ના તો થતું હા એ ભૂંડ હવે સાઈડમાં રહ્યો ભૂંડના પગ પાકશી હવે તમે ઘેર ઉપડવાનું કરો હારું તાર ના મોનો તો આવજો તાને હવારે ખુમતાજીનો આંદોલન જાળી રાખો રાખજો ખુમતાજી